ચીજણના 6 વાગી ગયા છે. ઓલમોસ્ટ બધી જગ્યાએ મતદાન હવે પૂર્ણ થવાના આરે હશે. છેલ્લી જે લોકો મતદાન માટે પહોંચ્યા છે એમના આપણે અત્યારે મતદાન થઈ રહ્યું હશે. પરંતુ ખાસ કરીને અત્યારે જે આપણને 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા આવતા જોવા મળ્યા છે એ મુજબ જુઓ, મહારાષ્ટ્રમાં 5 વાગ્યા સુધીમાં લગભગ 58.22% જેટલું મતદાન આપણને અહીંયા થતું જોવા મળ્યું છે. ખાસ કરીને મુંબઈની અંદર જુઓ, જ્યાં આગળ વોટર ટર્નઆઉટ થોડુંક આપણને ઓછું જોવા મળ્યું હતું. લગભગ 49%ની આજુબાજુ મુંબઈ શહેરની અંદર મતદાન થયું છે. થોડો આનાથી વધારે આંકડો મુંબઈના સબર્બન એટલે કે મુંબઈના પરાઓમાં જોવા મળ્યો. લગભગ 52% જેવા મતદાન ત્યાં આગળ આપણને થતું જોવા મળ્યું છે. પરંતુ જુઓ, તમને જે મોટા શહેરો છે ત્યાં આગળ થોડી અત્યારે વોટિંગ પર્સન્ટેજ થોડા ઓછા જોવા મળી રહ્યા છે. પુણેની અંદર લગભગ 54% જેટલું મતદાન થયું છે. તો થાણેની અંદર પણ જે એક બહુ મોટો વિસ્તાર છે ત્યાં અત્યારે તમે જોશો તો લગભગ 49% જેટલું મતદાન ત્યાં આગળ થવા પામ્યું છે. આ ઉપરાંત તમને નાગપુરની અંદર કે જે મહત્ત્વની બેઠકો છે 56% જેટલું મતદાન ત્યાં થયું છે. આ ઉપરાંત નાસિકની અંદર પણ થોડુંક વોટર ટર્નઆઉટ આજના દિવસમાં થોડુંક ધીમું જોવા મળ્યું છે. 60% જેટલું મતદાન અહીંયા થયું છે. અને અમરાવતીની અંદર પણ કોઈ બહુ મોટો આંકડો અહીંયા નથી. 58-59% આજુબાજુનું એ છે. અને રત્નાગીરીની અંદર પણ તમને એક ખૂબ નાનો આંકડો ખાસ કરીને જોવા મળે છે. 61% મતદાન અહીંયા થયું છે. પરંતુ ગઢચિરોલી આ બધા જિલ્લાઓમાં થોડુંક સ્ટેન્ડ આઉટ થયું છે, કારણ કે અહીંયા જુઓ અત્યાર સુધીમાં લગભગ 70% જેટલું મતદાન ઓલમોસ્ટ થઈ ગયું છે. આ બધાની વચ્ચે ઝારખંડની અંદર એક સારો એવો રિસ્પોન્સ આજે મતદાનને મળ્યો છે. જુઓ, લગભગ ઝારખંડમાં તમને 67-68%નું એક મતદાન આજના દિવસે થતું જોવા મળ્યું છે. હવે ખાસ મહત્ત્વની વાત છે કે આ છેલ્લા કલાકની અંદર અહીંયા શું કોઈક આંકડાઓની અંદર આપણને મોટો ફેર આવે છે, કારણ કે અત્યારે આપણે જે ટ્રેન્ડ કહી રહ્યા છીએ બધા અપ્રોક્સિમેટ ટ્રેન્ડ છે. થોડુંક એક્ઝેક્ટ આંકડા આવતા તો આપણને થોડીક વાર લાગી જશે. પરંતુ ખાસ કરીને હવે અહીંયાથી મહત્ત્વનું એ રહે છે કે મહારાષ્ટ્રની અંદર અને ખાસ કરીને મુંબઈમાં જે ઓછું મતદાન થયું છે તો કયા પક્ષને અહીંયાથી આપણને વધારે બેઠક મળતી જોવા મળશે એ જોવું મહત્ત્વનું રહેશે. કારણ કે જે હાલમાં જ આપણે 2024ની ચૂંટણી જોઈ છે એની અંદર જે મહાવિકાસ આઘાડી છે એનું પલડું મુંબઈની આજુબાજુના વિસ્તારોમાં થોડું ભારે રહેતું જોવા મળ્યું હતું. એટલે હવે ફોકસ આપણો મેઇન ત્યાં છે કે આ ઓછા મતદાનમાં અહીંયાથી લાભ કોને મળી શકે છે.